અઠવાડિયાથી તો લાગે છે મને કપડાં નથી ધોયા મેં. અરે બાપ રે. ચાલો આજે ટ્રાય કરી જ નાખીએ. ગરમીનો માહોલ છે એટલે ફૂલ ગરમી છે. થોડી વારમાં પંખો તો નથી બાથરૂમમાં પણ લાઇટ ચાલુ કરી દઈએ. થોડી વારમાં ભાઈને બંને બતાવ્યો શરમાઈ ગયો. એટલે બોલો ખુદનું ફેસ રિવીલ કરી નાખ્યું. બીજા દિવસે નહીં પણ કલાક પછી આપણે કપડાં ધોઈ જ નાખ્યા. ભાઈ બંને બતાવ્યું છે ફૂલ મોજમાં જોઈશે, સ્ટાઇલ મારવા લાગી ગયો. થોડી વારમાં આપણે બાલડી લઈને અગાસીએ ઓય ગયા. ऊपर आने पता चला कि तड़का बहुत है, फटाफट काम ख़त्म करके निकलना पड़ेगा. પછી લઈ લીધો આપણે અલગ જ સ્વરૂપ. આય હાય વાવ. ફટાફટ કપડાં સૂકવી નાખ્યા. ફિમેલમાંથી મેલ થઈ ગયા. પછી ખબર પડી કે તડકો બહુ જ છે. બાલડી લઈ અને ફટાફટ ભાગવા લાગી ગયા. રૂમમાં આવીને હેરસ્ટાઈલ સેટ કરી થોડી વાર માટે આરામ કરવા માટે બેસી ગયા. ધી નેક્સ્ટ ડે. બીજા દિવસે નહીં પણ કલાક પછી કપડાં મને લાગે છે સુકાઈ ગયા છે. અગાસીએ જવા પડશે લેવા. ત્યાં જઈને જોયું કે આ કપડાં નીચે. ફટાફટ આપણે એક પછી એક 1 by 1 આપણે આપણા કપડાં લઈ જ લીધા. હકલવાનો ટાઈમ છે હકલીને ખા ફટાફટ. રૂમમાં આવી અને મૂકી દીધા મસ્ત એવા હકલીને. ફાઇનલી દિનભર થાકી ગયો. મળીએ નવ વ્લોગમાં. જય શ્રી રામ.